વિદ્યાર્થીઓની બોર્ડની એક્ઝામ ચાલુ થાય છે તો ડાયટમાં શું કેર લેવાની છે જેથી એનર્જેટિક અને હેલ્ધી રહી શકાય. પહેલું તો છે બ્રેકફાસ્ટ સ્કીપ નથી કરવાનો. બ્રેકફાસ્ટ મેક શ્યોર કે ગરમ હોય, ઘરનો બનાવેલો હોય, પૂરા દિવસની એનર્જી પ્રોવાઈડ કરશે. સેકન્ડ છે હેલ્ધી સ્નેક્સ બાજુ જવાનું છે. તમારે દાળિયા, મખાના, ખજૂર કે ફ્રૂટ્સ લેવા જોઈએ. પેકેટ કે પ્રોસેસ ફૂડ બાજુ નથી જવાનું. ત્રીજું છે તમારે બ્રેઇન બુસ્ટિંગ ફૂડ લેવા જોઈએ, જેમ કે બદામ છે, અખરોટ છે, સનફ્લાવર સીડ્સ છે. એ સિવાય ડાર્ક ચોકલેટનો એક પીસ પણ લઈ શકાય. નેક્સ્ટ છે પાણી પીવું એટલું જરૂરી છે. દિવસ દરમિયાન હાઇડ્રેટેડ રહેવું જોઈએ. તમે કોકોનટ વોટર લઈ શકો, તમે સત્તુ પણ લઈ શકો. મેક શ્યોર કે તમારે શુગરી ડ્રિંક નથી લેવાના, કેફિનેટેડ ડ્રિંક નથી લેવાના. એ સિવાય માઇન્ડફુલ ઇટિંગ કરવાનું છે, એટલે ઓવર ઇટિંગ પણ નથી કરવાનું, ઓછું પણ નથી જમવાનું. વાઇટામિન રીચ ફૂડ વધુ લેવાના છે. ઊંઘ પ્રોપર કરવી જરૂરી છે, એટલે 6 થી 7 કલાકની ઊંઘ થવી જોઈએ. મીલ સ્કીપ નથી કરવાના, સ્ટ્રેસ નથી લેવાનો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.